આમ તો ભણવાનું બંધ કરી દીધું ગોવિંદા 2 વર્ષ થઈ ગયા હોય, પણ તમે જે શબ્દો કાઢ્યા છે અને હું 5 વર્ષ મોરે મૂર્ખ નહોતો હોય, જે તમે એ પગ મૂક્યો ને તાર મારો ઠાકર એવું ભૂલ્યો હતો કે જો તે કલ્પના ન કરી હોય અને તે કદાચ હિસાબ ના માંડે એટલું ના આંકડા પાડતો તો હું વિક્રમસિંહનો દીકરો અને જે આજ કદાચ આ ધરતી ઉપર આ ભૂમિકા ઉપર જે બેઠો હોય 9 વર્ષ મારે વગડો હતો, આ દીવો કરવા તેલે નતો, પણ જો કદાચ એના દીવા હમો મારી હો રહી છે ભાઈ, કાલ મારા પરિવારનું શું થાય કદી મેં વિચાર્યું નહીં હોય, તો આ જી ભલી છે એ મારા ઠાકરે આ ધરતી ઉપર આ ભૂમિકા ઉપર પાર પાડી દીધું હોય, પણ બેહાર્યો તેથી મેં કીધું 10 વર્ષ દાયકો બદલાય ભાઈ, માણસને દહકો હોય દેવનો હોય એમ મારા નામ પૂરા થઈ ગયા ભાઈ, અને 10મું વરાવ હે ગોવિંદબા, અને જગત ને દુનિયા આ તો હું જે બોલ્યો તો એ જાણે છે, શું કહું છું, પણ આવતું વરાવ આવે ભાઈ, દુનિયાએ કલ્પના ના કરી હોય એવી નવી ભૂમિકા નવું નજરાણું ના બનાવું તો હું વિક્રમસિંહનો દીકરો જગત ને કદાચ ગોવિંદબા રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત છે, મારો ઠાકર એવું કહે છે કે મને મારા વેણ ની કિંમત છે, અને આજ ઘણા આપણે પ્રયત્ન કર્યા કે 2 વર્ષથી આપણે બેઠક મૂકી દીધી, કદાચ માણા ઓછું થાય ભાઈ, સમજ્યા, પણ મારો ઠાકર એવું કે જગત એવું ના કે ભાઈ દાણા જોવે એટલે ભીડ છે, પણ બમણું કર્યું કે ઓછું થવા દીધું નથી, અને કોઈ એવો તો એવું કે કદાચ આ ધજા જોઈને કદાચ આ દીવો યાદ કરીને જો સાચી નાભીથી યાદ કર્યો અને 11મા દાડે જો ઘોડે પલાણ ના નાખ્યું હોય તો ગંગાબાનું ધાવણ લાગી જાય, જરૂરી નહીં ગોવિંદબા બોલ્યો એ મારો ઠાકર પાર પાડી ગયો, અને જો આવતું વરા આવે અને નાભે પડ્યું છે એ દુનિયા જો એવું ના બનાય તો મારી ભુવાપડીમાં ફેર પડે, પણ વધુ બોલવું નહીં, કાલનું માણા આવ્યું હે ભાઈ, હવનો મોઘો ટાઈમ કાઢીને આવ્યું છે ભાઈ, અને જે કદાચ ઉશીનું પાસીનું કરીને આવતા હતા ને ભાઈ એને ગાડી વગરના મેં નહીં, કોઈ એવું કે અમારે ઉશીના લેવાના દાડા આયા તો એ વાતમાં માલ નહીં ભાઈ, અને કાતો તારી કગરમાં ફેરવાય નકર તારું મારી ધજા હમું ધ્યાન ના હોય ભાઈ, એટલે હવનું હારું મારો ઠાકર કરશે ભાઈ, અને જગત તો કદાચ રૂપિયા પૈસા ભેગા કરી લે ભાઈ, જેવું તે જેથી જવું તેથી મારી જોડી જોઈ લેવાનું, જો આના નામ સિવાય કઈ નીકળે તો એને સિક્કા મારેલા 9 વર્ષે ફેલ પડી જાય, એટલે દુનિયા રાજી કરી એવું મને નહીં આવડતું ભાઈ, જો જેનો ભાવ હોય છે સમય હારો નબળો આવે ભાઈ, પણ મારો ઠાકર એવું કહે છે કે ન્યાયનું ત્રાજુ આજ નહીં તો કાલે હું તોલો આવીશ ભાઈ, જય હો જા ભાઈ, હવનું સારું થઈ છે ગોવિંદબા, વાંચેલું કોઈ દાડો બોલતો નથી, બોલ્યા પછી મારો ઠાકર કે એ બનાયા વના રહેતો નહીં ભાઈ, એટલે આજ જે કઈ આ જોવો છો તમે એ 9 વર્ષ મારે ભાંખ્યું હતું ને એ મારા ઠાકરે પાર પાડી દીધું ભાઈ, પણ આ તો તમારે જે સાંભળ્યું હતું એ બનાવ્યું, પણ જગતે વિચાર્યું ના હોય, જગતે કદાચ કલ્પના ના કરી હોય, જ્યાં માણસનું મગજ ઉભું રહે, જો એવું કદાચ નજરાણું આ ધરતી ઉપર રચી ના જતો તો હું આ ભરત રેગડે વળ્યો નતો સારું થશે ભાઈ, ગોવિંદબા તારો ભાવ હતો, પણ મેં 2 વર્ષથી નીમ લઈ લીધું, ધૂણવું નહીં ભાઈ, ધૂણેનો મને વિરોધ નથી, પણ કંઈક નવું કરવું છે, ધર્મ જાગ્યો છે, અને જો ધર્મે કદાચ ગરીબીમાં બાવડું જાગ્યું છે ને મારો ઠાકર એવું વચન આપે ગોવિંદબા, સમય ગમે એવો આવે પણ દેવના મહાદેવના દરવાજા લગી મારો ઠાકર એવું કે આ આંગળી મૂકો ને તો તારી મારી ઓળખાણ ન કરવી પડી જાય, પણ સમય ઓળખજો ભાઈ, મારું બોલેલું કદી જીવ નથી એ ના બન્યું હોય તો કદી આ ધરતી પર હું પગ ના મૂકું ભાઈ, શું કહું, એટલે ખોટા કોક માણસ હિસકારા મારે અને અહીં બેહી જાય એવા કે હું વાયદા કરી નથી દેતો, પણ કોને જ્યારે આપવું કોને ના ભે શું પડ્યું હોય બની સાચી કગર છે ગોવિંદબા, તમે કાલે મને એમ કહી દઉં કે હું દાદા તમને બહુ માનું છું તો એમ હું પલ્લી નથી જતો, સમજાય છે ને ભાઈ, પણ જે દાડા તારી મારી આંખની ઓળખાણ નથી ભાઈ, અને મારો ઠાકર એવું કીધું કે તને પાલો તો અહીં આવજે, હું તને બાંધતો નથી,
તને પાલવત આ જગ્યાએ ના ભૂમકા હોય આવજે, પણ ગણીને 2 વર્ષ જવા જો તો દુનિયામાં આ ગોવિંદભા નામ અમર ના કરી દઉં તો હું આ પાલ પર રગડે વળ્યો નતો, તો હું ઘટ્યું ભાઈ. એટલે જગત કદાચ આ દોડે અહીં આવી જઈને સુખી થઈ જાય એવો ગાંડો નહીં ભાઈ, સમજાય ને ભાઈ? આ મૂર્ખના માટલામાં મોતી ના રહે કોઈ દાડો ભાઈ. એટલે મારો ઠાકર એવું કહે છે કે કોણ કોણ પોતાનો સમય જેવો કાઢીને આવ્યું છે, ગોવિંદભા ઉછીનું પાછીનું માણા કરીને આવ્યું છે. શું કહું? પણ જો કદાચ એના ભાવમાં ખભાવ નહીં હોય ભાઈ, વેળા તો કાલ અત્યારે વખતે જેવી હતી હવના હાથા ગગડી જાય, પણ દીવા હમો વાર હતી. મેં કોઈ કઈ દોડવાની જરૂર નહીં ભાઈ. જો કદાચ એક લેજો વારે કદાચ વિઘન આવવા દે ને તો કાલ મારી જોડી લઈને આ ગામમાં નીકળી. શું કહું છું ભાઈ? એટલે એને બધી ખબર છે તેમ આયા છો એવું નહીં બન્યું, એની મરજી પાકી છે ને તેમ આ પહોંચ્યા છો ભાઈ. પણ સમય વિના પાળવાના કોઈને વાજા વાગ્યા નહીં, ગોવિંદા વાગશે નહીં ભાઈ. પણ મારો ઠાકર એવું કહે છે ભાઈ, શું કહું છું કે આ 2025ની સાલ પૂરી થાય અને 2026ની સાલ આવશે ભાઈ. હું કહું તો જો નવા લેખ ના પાડીને જતો રહું તો આજ આ દાડે, કારણ કે 9 વર્ષ મારે આ દાડે બોલ્યો હતો ભાઈ, તેથી જગત હસતું હતું કે આ ગામમાં આ કોઈ બને નહીં. પણ હજુ જે મારી નાભે પડ્યું છે ને એને મારે જે કરાર થયા છે એ જો ગણતરીના 3 દાડામાં આભલા ના ટાંકી દઉં ને તો મારી એની ઓળખાણ ન કરે. એટલે હારું બનવાનું છે ભાઈ. ગોવિંદભા કોઈ દાડો ડારો દીધો નહીં ને એ મને આવડતું નહીં ભાઈ. કોઈ દાડો ધૂણીને કોઈ ભીવડાય નહીં, ભીવડાવે ને. પણ જો કદાચ સાચી મજૂરી મારા ઠાકરના ચોપડે પડી છે તો કદાચ 2 વર્ષ ખમી જવા દે ભાઈ. હજુ જગત એમ કહે છે કે ભાઈ આ શું એવો રચના રચીને જો આ પરગડામાંથી ના જતો રહેતો એટલે હું ગંગાબાનો દીકરો મટી ને ભાઈ. હું બેઠું છે ભાઈ, કારણ કે બધાને એક જ આશા હતી ને આ જમાનામાં કોને ટાઈમ છે ભાઈ. પણ એક જ ટગર હતી, આ રાડ્યો પાડતા હતા એમ હતું કદાચ આજ હાજરી થઈ જાય, પણ એ તો જ્યાં હોય એની હાજરી કરાવવાની હોય. ગોવિંદભા મારો ઠાકર એવું કહે છે કે તમારા જીભનો લવો વળે અને જો ન્યાયની વાત પડી છે ને તો તમારી મજૂરી જઈ જવાની દો. આવું મારો નામ ભૂલાય. પણ હું ન કહું છું ભાઈ, સમય વેળા ફળ ઓળખજો, કારણ કે સમય જેને ના ઓળખે ને એ સમયને હરકી જતા ગોવિંદભા વાર લાગીને. પણ હવનું સારું થશે. વધેવ તમે જે આખો દીનું કદાચ જે કઈ આવડ્યું એ જપ તપ કર્યું અને મારા ઠાકરે એની નોંધ લીધી છે ભાઈ. અગવડ પડી મહેમાનો કોઈ ટકોર કરી નહીં ચાલો. અને હું તો એમ કહું છું હવનું સારું જ બોલું છું, પણ હીરા મોતીથી મોંઘા ભાઈ મારા સ્વયં સેવકો ભાઈ. એટલે મારો ઠાકર એવું બોલે છે ગોવિંદભા, બોલેલું ભાઈ પૂડે તો માથું તારી ભોળાનાથ ના પગમાં નાખી દો ભાઈ. પણ જો કદાચ આ 1.5 દાડાનો તડકો છાયો વેઠો હોય છે અને 11મા દાડે તો ઘોડે પલા ના નાખું તો લે ભાઈ આજથી 13મો દાડો ના થાય અને જો તમારી કદાચ મજૂરી મારો ઠાકર હાથો હાથ લઈને જતો છે તો આ ભૂમકાએ ના ધરતી ઉપર જો કદાચ આંટો મારવા ના આવું તો આજનું આ તમારું તપસ્યા મારા ચોપડે લખી નથી એવું સમજી લેજો. ભાઈ આવું મારો રામ બોલો છે ભાઈ ગોવિંદભા. અને તમે કલ્પના ના કરી હોય એ આવતા વર્ષે જો ના બનાવીને આવું ને તમારી ભુવાપણીમાં ફેર પડી જશે. જા ભાઈ હોનું હારું મજા. મારું મહેમાન હે ભાઈ, આયા એને બધાને હાચવજો અને કદાચ તમે જો કદાચ વાપરો એનેથી હવાયું કરીને કદાચ 3 દાડે ભેગું ના કરો તો મારી ભુવાપણીમાં ફેર પડી જાય. માગ્યું નહીં કોઈ દાડો માગતા નહીં ભાઈ. માણા તો મૂર્ખ છે, આવડે એ બોલ છે ભાઈ. પણ કદાચ આ ધર્મનો આઠાનો જો કદાચ મેં ખીચામાં નહીં નાખ્યો હોય, શું કહું ગોવિંદભા?
આ ધર્મનો આઠાનો મેં ખીચામાં નહીં નાખ્યો હોય તો કદાચ આવતું વરા બને અને મારો ઠાકર એવું કહે છે કે આ શબ્દો આ વાક્ય રચના અને જો આફલે ના ટાંકી દઉં ને તો મારું આ રામ નામનું ના ઠાકરનો માળા લેવામાં ફેર પડી જાય ભાઈ ના હવનું હારું બનાવી દે જાઉં મારો રામ બોલે છે ગોવિંદબા કારણ કે હજારો માળા આવ્યું છે ને હજારો ના બે વેદ પડ્યા છે એટલે કોઈને બોલાવવાના કોઈને આવો કહેવાનું કે ના કહેવાનું પણ મારા ઠાકરે તેડાયા છે તો જ તમે એને પહોંચ્યા છો પણ જો એને તેડાયા છે ને અહીં આયા છો અહીંથી પ્રસાદ લઈને આંગળી ઝાલીને જો ઘર સુધી મૂકવા ના આવો તો એટલે હું વિક્રમજી નું ભાઈ હારું બનશે આવું મારો રામ બોલો છે ભાઈ